अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अध्याय 47। श्रीपाद वल्लभ गुरु परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्ति समन्वितस्य श्री पर्वतस्य शिखरं खलु सन्निविष्टं त्रैलोक्य पावन पदाब्ज महं नमामि। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपाद चरितामृत अध्याय 47। श्रीपाद प्रभु धर्मનો મર્મ સમજાય એ રીતે સહેલી ભાષામાં લોકોને સમજાવતા। શ્રીપાદ શ્રી વલ્લભના દરબારમાં સુગ્રાસ ભોજન ભક્તોને પીરસાતું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વાસણોમાંથી ગમે તેટલો ભાત શાક પીરસવામાં આવે તો પણ તેનો જથ્થો ઓછો થતો ન હતો। વધેલું અન્ન શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીના જળમાં સમર્પણ કરવા કહેતા। આ રીતે જળચરોને પણ શ્રીપાદ પ્રભુનો પ્રસાદ મળતો હતો। શ્રીપાદે તેમના નાના બાપ્પનાચાર્યને કહ્યું કે દાદાજી, તમે સૂર્યમંડળમાંથી શ્રીશૈલ પર્વત પર શક્તિપાત કર્યો અને હું અવતાર લઉં તે માટે ભારદ્વાજ ઋષિએ ત્રેતાયુગમાં વિઠિકાપુરમમાં સવિતૃકાઠક યજ્ઞ કર્યો હતો। આપેલા વચનને પાળવા માટે હું અહીં અવતર્યો છું। બ્રહ્મ સ્વરૂપ અવર્ણનીય હોય છે અને ત્યાં સુધી વાણી દ્વારા કે મન દ્વારા પણ પહોંચી શકાતું નથી। ભક્ત ભગવાન માટે સાધ્ય અસાધ્ય જેવું કઈ જ હોતું નથી કે અમુક કામ તેઓ કરી શકે, અમુક ના કરી શકે। શ્રીપાદે આ પ્રમાણે વિવેચન કર્યું। દેશકાળને હું લંબાવી પણ શકું છું અને ટૂંકો પણ કરી શકું છું। મારી ઈચ્છાને પ્રશ્ન પૂછનાર કોઈ નથી। હું પૃથ્વી અને આકાશ એક કરી શકું છું અને અંતરિક્ષના બધા જ ખગોળ ગ્રહો મારા હાથના દડા જેવા છે। હે દાદાજી એટલે કે બાપ્પાનાચાર્ય, તમે જ લાભાદ મહર્ષિ છો અને નંદ ભાસ્કરાચાર્ય તરીકે પણ તમે અવતર્યા હતા। ત્યારે તમને અનુગ્રહ મેં કર્યો હતો અને આજે તમે બાપ્પાના ઉદાની તરીકે અવતર્યા છો, તો હું શ્રીપાદ શ્રી વલ્લભ બન્યો છું। તેમાં આશ્ચર્ય કરવા જેવી કોઈ પણ વાત નથી। વેંકટપ્પા શ્રેષ્ઠીએ અભિપ્રાય આપતા કહ્યું કે લાલા, તને જે સામાન્ય લાગે છે તે અમારા માટે અસાધારણ અને રોમાંચક લાગે છે। શ્રીપાદ પ્રભુ આગળ કહે છે કે દાદાજી, હું ખૂબ ચતુર એવો દુકાનદાર છું। કોને કેટલું શું અને કેવી રીતે અને ક્યારે આપવું તેની મને બરાબર ખબર છે। આથી પ્રત્યેકનું ધર્મ કર્મ હું તોલી માપીને આપું છું અને મારામાંથી નીકળનારા કિરણો થકી મહાયોગી મહાસિદ્ધ થઈ શકે છે। હું તમારી કુંડળીની શક્તિ સહેજ પણ જાગૃત કરી આપું તો તેને તમે બિલકુલ સહન પણ નહીં કરી શકો। આથી હું મારી માયાથી છુપાઈને રહું છું, સંતાઈ જાઉં છું। જરૂર પડે તો હું કોઈ પણ પ્રકારની અસાધારણ લીલા પણ બતાવી શકું છું। હું ઊંચકી ન શકું તેવો કોઈ પણ ભાર અસ્તિત્વમાં નથી। એવી કોઈ પણ સમસ્યા નથી જેનું હું નિરાકરણ ન કરી શકું। એવું કોઈ પણ વરદાન નથી જેને હું આપી ન શકું। એવું કોઈ કાર્ય નથી જેને હું ન કરી શકું। પીઠિકાપુરથી હું તમને અહીં એક સાથે લઈ આવ્યો। જે રીતથી લઈ આવ્યો તે હું સ્વયં દત્ત છું। એમ
તમે જાણો તેથી જ તમને અલ્પ સમયમાં જ પીઠિકાપુરમથી અહીં કુરવપુર લઈ આવે છે. નરસિંહ વર્માએ પ્રતિભા આપતા કહ્યું કે સર્વ પ્રાણી માત્રનો રક્ષક એવો તું એકમેવ ક્ષત્રિય છે. બાકીના બધા નામ માત્ર ક્ષત્રિય છે. તો કોઈ પણ જીવાત્મા હોય અથવા પ્રાણી પશુ પક્ષી હોય અને એ જો પોકાર કરે તો શરણાગતને રક્ષણ કરતા તરીકે શ્રીપાદ પ્રભુ તરત દોડી આવે છે અને એનું રક્ષણ કરે છે. આથી તેઓ ક્ષત્રિય છે. શ્રીપાદે જવાબમાં કહ્યું કે ક્ષત્રિયત્વ આ ગુણ મારામાં હંમેશા સ્વભાવગત ગુણ છે. નરસિંહ વર્માને કહી રહ્યા છે કે તું આગામી જન્મમાં શિવાજી મહારાજ તરીકે મહારાષ્ટ્રમાં જન્મ લઈશ અને તે સમયે તું સનાતન ધર્મનું રક્ષણ કરજે. આ મારા તને આશીર્વાદ અને મારી તને આજ્ઞા છે. નરસિંહ વર્માએ ઉત્સાહથી ઘોષ કર્યો કે શ્રીપાદ સાર્વભૌમનો જય જયકાર હજો. અમ્મા જમ્માએ વાત્સલ્ય ભાવે કહ્યું કે લાલા, તારું લગ્ન આ નયનોથી જોવાની મારી ઈચ્છા છે. લગ્ન ખૂબ ધામધૂમથી થાય અને ચાંદલો લગાડેલું તારું વરરાજા તરીકેનું કપાળ મને જોવાની ખૂબ જ ઉત્સુકતા છે. ત્યારે શ્રીપાદે જવાબમાં કહ્યું કે દાદી, તારી ઈચ્છા છે એ પ્રમાણે જ થાવ. આગામી કલ્કી અવતારમાં ચંબલ ગામમાં હું જન્મ લઈશ અને સિંહલ પ્રદેશમાં પદ્માવતી નામથી જન્મેલી અનઘાલક્ષ્મી સાથે લોક કલ્યાણાર્થે વિવાહ કરીશ. પરંતુ તેને હજુ ખૂબ વાર છે. માત્ર તારી ઈચ્છા ત્યારે અવશ્ય પૂરી કરીશ. ત્યારે નવો અયપ્પા શબરીમલાઈ આવશે નહીં, કલિયુગમાં જ સંપન્ન થશે. હું ધર્મશાસ્ત્ર તરીકે અવતરનાર મારું વચન સત્ય ઠરશે અને તમે થોડો સમય તે માટે રાહ જુઓ. માયા નાટકી કપટ સૂત્રધારીનો લીલા વિનોદ. વેંકટ સુબ્બમ્માએ કહ્યું કે કનૈયા, મારા હાથથી દૂધ દહીં મલાઈ ખાઈને ઘણા દિવસો થયા છે. મારા હાથથી તને ખવડાવવું એવી મારી ઈચ્છા છે. શ્રીપાદે બાળક જેવી પ્રતિક્રિયા આપતા કહ્યું કે દાદી, ચોક્કસ મને તું ખવડાવ. હું ખૂબ જ થાકી ગયો છું અને તમે પીઠિકાપુરથી નીકળ્યા એટલે મને ખબર પડી કે તમે મારા માટે દૂધ દહીં માખણ અવશ્ય લઈ આવશો અને ઘણા દિવસોના પ્રવાસમાં તે ખરાબ ન થઈ જાય તે માટે હું તમારા વાત્સલ્યનો ગુલામ છું અને તે મલાઈ અને માખણ દૂધ દહીં બગડી ન જાય તે માટે ક્ષણાર્ધમાં મેં તમને પીઠિકાપુરમથી કુરવપુર ઘોડાગાડી સાથે લઈ આવ્યો છું. તે બધા પદાર્થો ખરાબ ન થઈ જાય તે માટે હું તમને અલ્પ સમયમાં પીઠિકાપુરમથી અહીં કુરવપુર લઈ આવ્યો છું. દાદીમાં, મેં કેટલા કષ્ટ વેઠ્યા. તમારી બધી જ ઘોડાગાડીઓ એકલા હાથે હંકારી. શું તે સહેલું છે? મારું આખું શરીર દુખે છે અને મારા હાથે ફોલ્લા પડ્યા છે. જો આમ કહીને શ્રીપાદે તેમને હાથ બતાડ્યો તો બધાએ જોયું તો શ્રીપાદના હથેળી પર અનેક ફોલ્લાઓ હતા અને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. વેંકટ સુબ્બમ્માએ તરત જ કરુણાર્દ્ર થઈને શ્રીપાદની હથેળીએ માખણ ચોપડી આપ્યું છે. શ્રીપાદના હાથ ગરમ પાણીથી શેક્યા પણ છે અને માયા નાટકી સૂત્રધારની લીલા વિનોદને અંત જ નથી. તે સત્ય હકીકત છે કે કાનુડા, તને ભાવે છે એટલે ચાંદીનો પ્યાલો ભરીને આ મધુર હલવો લઈ આવી છું. આવ, તને હલવો મારા હાથથી જ ખવડાવું. ત્રણેય દાદીઓ શ્રીપાદને
હલવો ખવડાવતા હતા, પરંતુ પ્યાલાનો હલવો તો ખૂટતો જ ન હતો. શ્રીપાદે ઘણા સમય સુધી આ લીલા થવા દીધી. શ્રીપાદે પુનઃ વિનોદમાં કહ્યું કે દાદીમા, તમારો મારા પર ગમે તેટલો પ્રેમ હોય, પણ જો હું એકલો જ હલવો ખાઈ જાઉં તો મારું પેટ બગડશે નહીં ને? તમારું ખવડાવવું શું ધર્મસંમત છે? આમ કહીને શ્રીપાદે તે હલવો તેમના બંધુઓને, બહેનોને, જમાઈઓને અને પોતાના હાથથી બધાને ખવડાવ્યો છે. શિકાપુરમથી આવેલામાં એક વેંકૈયા નામનો ખેડૂત પણ હતો, અને તેને ઘેર જ શ્રીપાદે ભક્તોને દત્ત દીક્ષા આપી હતી. ગાડીવાનથી શરૂ કરી સર્વ ઘોડાઓને પણ તે હલવો શ્રીપાદ પ્રભુએ ખવડાવવાનું કહ્યું છે, અને તે ચાંદીનું પાત્ર શ્રીપાદે વેંકટૈયાને ભેટ આપ્યું. અપ્પલરાજ શર્માએ પ્રાર્થનાના સ્વરમાં કહ્યું કે બેટા કનૈયા, તું દત્ત ભગવાન છે એમ ન જાણવાથી મારા દ્વારા કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા આપીશ? તો શ્રીપાદે કહ્યું કે પિતાજી, હું તો તમારો પુત્ર છું, અને પિતાએ પુત્રને ક્ષમા માંગવાની હોય? પુત્ર હોય પિતાને ક્ષમા કરે? તમે મારા પર વાત્સલ્યનો અમૃત વર્ષાવ કર્યો, અને હજુ પણ કરતા રહેજો. તમે હંમેશા આકાંક્ષા રાખી કે મારો હંમેશા અભ્યુદય થાય. શ્રીપાદ પ્રભુ સુમતી મહારાણીને ઉદ્દેશીને કહે છે કે હે માતા, તારી કુખે મેં જન્મ લીધો એટલે હું આટલો મહાન બન્યો. તારા વાત્સલ્યામૃતથી જ મારું પોષણ થયું છે. માતાજી, એક વખત વાસવી દેવીએ શું કર્યું તે ખબર છે? મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે બાળ રૂપે હું અનસુયા માતા પાસે સ્તનપાન કરવા માટે ગયો, તો વાસવી દેવી સર્વ દૂધ પી ગઈ અને મને કહ્યું, ભાઈ, તું હવે સુમતી માતા પાસે જઈ દૂધ પીજે. જો વાર લગાડીશ તો તે દૂધ પણ હું જ પી જઈશ. તો આવી મને ધમકી આપી. હું શું કરું? આમ કહીને તેઓએ શિશુ રૂપ ધારણ કરીને જમીન પર લેટી દીનપણે સુમતી માતા પ્રતિ જોવા લાગ્યા. સુમતી માતા સ્નેહાર્દ્ર થયા અને તેમણે શિશુ શ્રીપાદને છાતી સરસો ચાંપ્યો અને સ્તનપાન કરાવ્યું છે. માતાજી, વાસવી એમ બૂમ પાડતા જ હુબહુ શ્રીપાદ જેવી દેખાતી બાળા ત્યાં આવી અને તેણે પણ સ્તનપાન કર્યું. સુમતી માતાનું સર્વ દુઃખ અદ્રશ્ય થયું છે. તો વેંકૈયા બોલ્યો કે પ્રભુ, મારી એક વિનંતી છે. આવી દિવ્ય લીલા જે સ્થળે થઈ છે તે આ દરબાર અને આજુબાજુની વિશાળ ભૂમિ વિશ્વવિખ્યાત થવી જોઈએ. શ્રીપાદે જવાબમાં કહ્યું કે ભવિષ્યમાં આ સ્થળે પાકી ઇમારત બંધાશે અને તેમાં ગૌશાળા પણ હશે. મારી અનેક લીલાઓ અહીં થશે. આ મેં પ્રત્યક્ષ જોયેલો અનુભવ છે. શંકર ભટ્ટ કહી રહ્યા છે, અને આ ગ્રંથમાં લખાયેલો અક્ષરે અક્ષર સત્ય છે. એટલામાં ત્યાં દેખાતી બધી જ વ્યક્તિઓ અદ્રશ્ય થઈ. હું એટલે કે શંકરવટ, સંન્યાસી અને શ્રીપાદ, આ ત્રણ સિવાય દરબારમાં બીજું કોઈ ન હતું. હાજર બધા ક્યાં ગયા એ વિચારથી શંકર ભટ્ટ પણ ગૂંચવણમાં પડી ગયા છે. કોઈ રાક્ષસી માયા નો તો તેઓ શિકાર નથી બન્યાની એવું એમના મનમાં શંકા આવી. એટલે તરત જ શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મારા સાનિધ્યમાં કોઈ પણ પ્રકારની રાક્ષસી માયા કામ કરી શકે નહીં. આવેલા બધા જ પીઠિકાપુર વાસીઓને મેં પીઠિકાપુર સુખરૂપ પહોંચાડ્યા છે. યદ્ભવતી, તો મારી જે રીતે પૂજા કરશે તેમને હું તેવી જ ભાવનાથી તેમનો ઉદ્ધાર કરીશ. આ મારું વ્રત છે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 47
समाप्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.